2024 જ એક કેસ સ્ટડી પૂછાયેલી જળ સંકટ ઉપર આધારિત આ કેસ સ્ટડીમાં જિલ્લા કલેક્ટરના રૂપમાં તમારી ભૂમિકાની અપેક્ષા રાખવામાં આવી છે કે તમે જો કલેક્ટર હશો તો આ પરિસ્થિતિનો કેમ સામનો કરશો. એક તરફ ઉદ્યોગ છે, એક તરફ ખેતી છે, રાઈટ. ઉદ્યોગને જો પાણી નહીં આપો તો સમસ્યા સર્જાશે, હજારો શ્રમિક બેરોજગાર થઈ જશે. અને જો તમે ખેતીને પાણી નહીં આપો તો હજારો સામાન્ય ખેડૂતો બરબાદ થઈ જશે. આ પરિસ્થિતિમાં આપણે 3 પ્રકારના પ્રશ્નોના જવાબ આપી એનો સામનો કરવાનો છે મારા ભાઈ બહેનો. હવે મેં જે વિચાર્યું છે, પહેલો પ્રશ્ન, एक जिला मजिस्ट्रेट के रूप में जिला कलेक्टर के लिए उपलब्ध सभी विकल्पों पर चर्चा कीजिए. डिस्कस ऑल ऑप्शंस अवेलेबल टू द डिस्ट्रिक्ट कलेक्टर एज अ डिस्ट्रिक्ट મેજિસ્ટ્રેટ. મારા ભાઈ બહેનો, જે વિકલ્પો નજરમાં આવે છે આપણને, તમામ શબ્દનો અર્થ તો એવો લેવાય કે જેટલું પણ શક્ય બને બધું આવી જાય. આપણે 4-5 વિકલ્પો લીધા છે જેને આપણે એવું ન કહીએ કે આટલા જ છે, આના સિવાય પણ કોઈ હોઈ શકે. પહેલું કે જે નીતિ ઉપર તે ચાલી રહ્યા છે એ જ નીતિને સતત જાળવી રાખી તથા ખેડૂતોની ચેતવણીઓની કોઈ પરવા ન કરે. પેલો વિકલ્પ તો આ જ છે કે એ તો બોલે રાખે, થાય આજે ચાલશે એમ જ ચાલશે, નિયમ પ્રમાણે બધું. બીજો વિકલ્પ એમની પાસે એ છે કે પોતાની નીતિને બદલી નાખે અને કડક પગલાઓ લેવાનું બંધ કરે, એટલે કે ખેડૂતોને ઊંડાઈ સુધી કૂવા બનાવવા અને નદીથી સિંચાઈ માટે પાણી લેવાથી અટકાવે નહીં તથા વિજિલન્સ ટીમોને પણ ત્યાંથી હટાવી દે. આવી સ્થિતિમાં જળ સંકટનો સામનો કરવા માટે રાજ્ય સરકારને વિનંતી કરે કે જિલ્લામાં રેલવે અને સડક પરિવહન દ્વારા પાણી પહોંચાડવામાં આવે. ત્રીજો વિકલ્પ, પાણીની ઉપલબ્ધતાને ધ્યાને રાખી આ પાણીની સમાન વહેંચણી ખેડૂતો અને ઉદ્યોગો વચ્ચે કરી દઈ કે ભાઈ બેનો સમાન છે. ચોથો વિકલ્પ, ઉદ્યોગોને પાણી આપવાનું ચાલુ રાખે તથા ખેડૂતો પરના નિયંત્રણોને જાળવી રાખ્યા પછી જેટલા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હોય તેમની નુકસાનની અંગે વળતર આપવાનો પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલે. કે ભાઈ આ ઉદ્યોગોને તો બંધ કરી શકાય એમ નથી, કારણ કે હજારો શ્રમિકોની આજીવિકા છીનવાઈ જશે, પરંતુ ખેડૂતોને જે નુકસાન થવાનું છે એનું આપણે જો રાજ્ય સરકારને પ્રસ્તાવ આપીને રાજ્ય સરકાર માની જતી હોય તો જળ સંકટનું નિવારણ થઈ જ જશે, કારણ કે પછી જળ એ લોકો વાપરશે જ નહીં. વિકલ્પ 5, તાત્કાલિક રીતે ખેડૂતોની વ્યાજબી માગણીઓ સ્વીકારી લે અને ઉદ્યોગોને પણ યથાશક્ય ન્યૂનતમ જળ વપરાશની વ્યવસ્થા અપનાવવાનું સૂચન કરે. આ સાથે જ ઉદ્યોગોની ઉપર પણ જરૂરી વિજિલન્સ રાખે અને જળ સંરક્ષણના નિયમો સમાનપણે લાગુ કરે. આવી પરિસ્થિતિમાં જળ સંકટનો સામનો કરવા માટે રાજ્ય સરકારને વિનંતી કરે કે જિલ્લામાં રેલવે અને સડક પરિવહન દ્વારા પાણી પહોંચાડવામાં આવે. ત્યારે સમસ્યાના સ્થાયી સમાધાન માટે સતત જળ વ્યવસ્થાપનની શરૂઆત કરે અને જિલ્લામાં સુજલામ સુફલામ યોજનાનું સફળ અમલીકરણ કરવાની સાથોસાથ સિંચાઈની આધુનિક પદ્ધતિને પ્રોત્સાહન આપે. સુજલામ સુફલામ યોજના છે શું? તો કે એના માધ્યમથી આપણા જે જૂના જે તળાવો છે જે અત્યારે બુરાઈ ગયા છે એને પુનર્જીવિત કરવામાં આવે છે, રિચાર્જ વ્યવસ્થા, વોટર રિચાર્જની વ્યવસ્થા કરવામાં આવે છે. તો એ બધું આપણે એ યોજનાનું અહીંયા અમલીકરણ કરશું. લાંબા ગાળાનું, ટૂંકા ગાળા, તાત્કાલિક પગલાં અને લાંબા ગાળાના પગલાંનો પણ આવો એક વિકલ્પ અપનાવી શકે. હવે આમાં બીજા 10 વિકલ્પ પણ આવી શકે. આપણે 250 શબ્દની મર્યાદામાં 4-5 મહત્વના વિકલ્પો લીધા. જો આપણે નિર્ણય નથી આપવાનો, શું આપવાનો છે? નિર્ણય માટેના વિકલ્પ. આ ચેતના હતી કે ન હતી જ્યારે પ્રશ્ન લખતા હતા ત્યારે? પાકું. અને વિકલ્પ ગમે તે હોઈ શકે, રાઈટ. એટલે તમામ શબ્દ વાપરો ને તો તમામ વિકલ્પ એક સમયમાં જ્ઞાનની કમી, સમયની કમી અને સંસાધનની કમીના કારણે તમામ વિકલ્પો ઉપલબ્ધ થતા જ નથી અને એટલે જ પૂર્ણ તાર્કિક થવાતું નથી. હર્બર્ટ સાયમન કહે છે તાર્કિકતા સીમિત જ હોય છે નિર્ણય ઘડતરમાં, રાઈટ. તાર્કિકતા સીમિત જ હોય છે કારણ કે એક સમયે કોઈ સમસ્યાના સમાધાનના તમામ વિકલ્પો સુધી વ્યક્તિ પહોંચી જ શકતો નથી, રાઈટ. તો એ દ્રષ્ટિથી આપણે મર્યાદા સમજીએ છીએ હર્બર્ટ સાયમનના વિચારોના આધારે. હિત ધારકો કે પરસ્પર અનુકૂળ હિતો को ध्यान में रखते हुए. બીજો પ્રશ્ન છે ભાઈ બહેનો, कौन सी उचित कार्यवाही की जा सकती है? તો કાર્યવાહી એક આપણે રાખી, ખેડૂતો અને ઉદ્યોગો બંનેને, જો આ બંને વચ્ચે બંનેના હિત જોડાયેલા છે પરંતુ હિત પરસ્પર વિરોધી છે, ખેડૂત અને ઉદ્યોગો બંનેને એક નિશ્ચિત માત્રા સુધી પાણીના વપરાશની અનુમતિ આપી શકાય તથા બંને માટે સમાન ઊંડાઈ સુધી ભૂમિગત જળના ઉપયોગની મંજૂરી આપી શકાય કે ભાઈ તમને આટલી છે, આને પણ આટલી છે. કાર્યવાહી 2, જળ સંકટના નિવારણ માટે રાજ્ય સરકારને વિનંતી કરવી કે તેઓ ખેડૂતો અને ઉદ્યોગોની પાણીની જરૂરિયાત સંતોષવા માટે જરૂરી સહાય આપે. આવી સહાયના આધારે બંને પક્ષકારોની જરૂરિયાતોને સમતાના આધારે પૂર્ણ કરી શકાય. જો અહીંયા સમાનતા નથી વાપર્યું, સમતા વાપર્યું જ. વિધિનું સમાન રક્ષણ છે, વિધિની સમક્ષ સમાનતાવાળી વાત નહીં. સમાન પરિસ્થિતિમાં સમાન વર્તન કરીશું એ આદર્શને ધ્યાને રાખીને કામ કરવું છે. એટલે શબ્દ વર્ડ છે ઇક્વિટી, નોટ ઇક્વાલિટી.
આનું ઇંગ્લિશ કરશું તો. ત્રીજી બાબત, જિલ્લા વહીવટના જવાબદાર અધિકારીઓ, ખેડૂતના પ્રતિનિધિ અને ઉદ્યોગોના પ્રતિનિધિઓથી બનેલી એક ટીમનું નિર્માણ કરી શકાય કે જે પાણીના ઉપયોગ અંગેના નિયમો અને નિયંત્રણોના પાલનની દેખરેખ રાખે તથા ઉલ્લંઘનની સ્થિતિમાં નિયમ મુજબ કાર્યવાહીને સુનિશ્ચિત કરે. ચોથી કાર્યવાહી, બંને હિતધારકોને જળ સંરક્ષણ અને જળના કરકસરતાપૂર્ણ ઉપયોગ અંગે માહિતગાર તેમજ સક્રિય કરી શકાય કે જેથી ઉપલબ્ધ જળનો અધિકતમ કુશળ ઉપયોગ થઈ શકે. આ માટે જરૂરી હોય તો માર્ગદર્શન અને તાલીમની વ્યવસ્થા પણ લાવી શકાય. નંબર 5, જળ સંકટના સ્થાયી સમાધાન માટે લાંબા ગાળાની વ્યૂહરચના બનાવી શકાય કે જેમાં વોટર હાર્વેસ્ટિંગ, સિંચાઈની આધુનિક પદ્ધતિ, વેસ્ટ વોટર મેનેજમેન્ટ, ચેક ડેમ વગેરે જેવા સાધનો દ્વારા જળનું સતત વિકાસ મુજબનું વ્યવસ્થાપન થઈ શકે. આવી કાર્યવાહી કરી શકાય. એક છઠ્ઠી કાર્યવાહી લખવા માંગતો હતો પરંતુ મેં લખી નહીં કે ભાઈ ખેડૂતોનો આક્રોશ વધી શકે અને ખેડૂત ઉગ્ર આંદોલન કરે તો જાહેર વ્યવસ્થા, કાનૂનની વ્યવસ્થા કેમ જળવાશે એના માટે અલગથી પોલીસ તંત્રને સાબદું રાખી શકાય. જરૂર તો પડે ને ભાઈ. તો પોલીસ તંત્રને આપણે ચેતવણી આપવી પડે કે તમે તૈયાર રહેજો, કદાચ અહીંયા કોઈ અશાંતિ ઊભી થાય તો વ્યવસ્થા સ્થાપવાની જવાબદારી તમારી રહેશે. ડીએસપી સાથે આપણે એ બાબતમાં કનેક્ટેડ રહેવું પડે. પછી છે મૂંઝવણ. જિલ્લા કલેક્ટર કે લીએ સંભાવિત प्रशासनिक और नैतिक दुविधाएं, दुविधाને મેં ગુજરાતીમાં મૂંઝવણ લખ્યું છે, રાઈટ. ડાયલેમા કહેવાય ને દ્વિધા પણ કહેવાય, પણ અહીંયા મૂંઝવણ શબ્દ આપણે વાપરશું. મૂંઝવણ એક ખેડૂતોના હિત અને ઉદ્યોગો બંનેના હિતો વૈધાનિક હોવા છતાં, મતલબ વ્યાજબી માગણી છે હોવા છતાં પરસ્પર વિરોધી દેખાય છે. આવી સ્થિતિમાં બંનેના હિતો વચ્ચે કઈ રીતે એકીકરણ કરવું કે જેથી બંને લાભની સ્થિતિમાં રહે, પહેલી મૂંઝવણ. બીજી મૂંઝવણ, જળની જરૂરિયાત અને જળની અછત વચ્ચેનું સંતુલન કઈ રીતે સ્થાપિત કરવું. ત્રીજી મૂંઝવણ, ભૂમિગત જળના દોહન માટે કોઈ વધારાની છૂટ આપવી જોઈએ કે નહીં અને આપવી હોય તો વધારાના કેટલા ફૂટના ઊંડાઈ સુધીનું દોહન પ્રશાસનિક નિયમોની દ્રષ્ટિથી વૈધાનિક ગણાશે. ચોથી મૂંઝવણ, ખેડૂતો દ્વારા પ્રશાસન ઉપર નાખવામાં આવેલા ભ્રષ્ટાચાર અંગેના આરોપોનો સામનો કઈ રીતે કરવો અને તેમના પ્રશાસન પ્રત્યે વિશ્વાસ કઈ રીતે જાગૃત કરવો. પાંચમી મૂંઝવણ, ખેડૂતોના વિરોધ અને આક્રોશની સ્થિતિ નિયંત્રણની બહાર ન જાય એ માટે અત્યારથી જ સાવચેતીના પગલાં કયા લેવા જોઈએ. તો બેટા, કલેક્ટર બનવા માંગો છો તો કલેક્ટરની જેમ જીવતા, વિચારતા, અનુશાસનથી અને જવાબદારીથી રહેતા શીખો. આવું વિચાર્યું હતું તમે લોકોએ? આવ્યા હતા બધા મુદ્દા? તમે આટલા જલ્દી આવી ગયા. હું ખાલી 2 પ્રશ્નોનો જવાબ લખવામાં મને આટલી વાર લાગી. એક પ્રશ્ન મને ગઈકાલે જવાબ લખી નાખ્યો હતો. એટલે તમે ઉપર છેલ્લું ના વિચારો. જ્યાં સુધી તમારું સેલ્ફ ઇન્વોલ્વમેન્ટ નહીં કરો, તમે પોતે કલેક્ટર બનશો નહીં ત્યાં સુધી તમે નહીં વિચારી શકો. ખાસ તમને ચેતવણી, મેં તમને શું કીધું, તમને તમારી સ્થિતિનું ભાન હોવું જોઈએ. બીજો નિયમ છે આપણો. પહેલો નિયમ શું? પ્રશ્ન પહેલાં વાંચો, પછી એ 10 નિયમો તો આમ તમારા માટે ગીતા છે, અને પછી એમાં તમને ખબર હોવી જોઈએ ક્યાં કઈ યોજના ચાલે છે, ક્યાં કયા પ્રસ્તાવ ચાલે છે, ક્યાં કઈ પહેલો થઈ છે, આમાં ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ શું થયું છે અત્યાર સુધીમાં. જેમ કે વોટર હાર્વેસ્ટિંગ શબ્દ આપણે આમાં નાખ્યો તો એ કઈ રીતના થયું. તો એ શબ્દો, એ તમારે જે સૂચનો આપી રહ્યા છો, વિચારો રજૂ કરી રહ્યા છો, એઝ અ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર તમારી પાસે જનરલ સ્ટડીઝનું બધું જ્ઞાન છે. અને એ જ્ઞાનના બળે મારા ભાઈ બહેનો તમે જે સમાધાન અને નિર્ણય લ્યો છો એ નિર્ણય સમગ્ર જિલ્લામાં વ્યવસ્થા અને વિકાસ બંનેને પ્રોત્સાહન આપે. આવું હોવું જોઈએ. તો કાલથી ઓર ગંભીર બનો આને લઈને. અને જેટલું તમે મારા છોકરાઓ આ મુદ્દા ઉપર વિચારણા કરતા રહેશો આખો દિવસ દરમિયાન, એટલું તમારા વિચારોમાં છે ને આડીઅવળી વાતો હટતી જશે. આડીઅવળી વાતો વિચારવાનો ટાઈમ જ ક્યાં છે હું પાસ થઈશ કે ફેલ થઈશ? તું પહેલાં આ વિચાર ને. વાત બરાબર સમજાય? અને જેને યુપીએસસી ક્રેક કરવી છે આ ટીમમાં, એ લોકોએ તો બહુ ગંભીર અને અનુશાસિત રહેવું પડે. હું જ્યારે મુખ્યમંત્રી હોઉં ને બેટા, ત્યારે હું રિયલમાં મુખ્યમંત્રી થઈ જાઉં. ખાલી હું કલ્પનાના સ્તરે મુખ્યમંત્રી બનું તો હું રિયલમાં મુખ્યમંત્રીની જેમ વર્તું. અને એ સંદર્ભે તમે મને ઢોંગી એક્ટિંગ બાજ કહી શકો. યસ, કે આ કરવું જ પડે. કેમ? કે જ્યાં સુધી તમે પદની સાથે પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ નહીં લ્યો ત્યાં સુધી તમને સમસ્યાનો અંદાજો જ નહીં આવે. ફોર એક્ઝામ્પલ, તમે જીપીએસસી નહોતા કરવા આવ્યા એ સમયે જીપીએસસી યુપીએસસીને લઈને તમારી ધારણાઓ કઈ હતી? હવાઈ હતી કે વાસ્તવિક હતી? હવે તમે જે ધારણાઓ બનાવો એવી જીપીએસસી માટે જે બની હતી હવાઈ એવી ન હોવી જોઈએ. એ કેવી હોવી જોઈએ? વધુ
વાસ્તવિક હોવી જોઈએ, વધુ તાર્કિક હોવી જોઈએ, વધુ વ્યાજબી હોવી જોઈએ, વધુ સંતુલિત હોવી જોઈએ. અને જો તમે એવું નથી કરી શકતા મારા ભાઈ બહેનો, તો તમારા કેસ સ્ટડીના માર્ક્સ, આપણા છોકરાઓ છે ને આ દઈને બધા હારો યુપીએસસી ફેલ કરીને બેઠા છે મેન્સ, રાઈટ, પણ એ લોકોના એથિક્સના પેપરમાં કોઈ દિવસ 50% નીચે માર્ક્સ ન હોય. અને ધ્યાનમાં રાખજો, 50% માર્ક્સ યુપીએસસી એથિક્સના પેપરમાં લાવવા નાનીમાંના ઘર નહીં, બધા 30% બેઠા હોય. એ એપ્રોચ આ છે મારા ભાઈ બહેનો. અને એ એપ્રોચ ક્યાંથી ડેવલપ થાય? 2 વિષય ભણવાથી મેન ડેવલપ થાય, બાકી અન્ય વિષયોની ભૂમિકા છે જ, પણ મેં મુખ્ય વિષય એક લોક પ્રશાસન, બીજું એથિક્સ. એટલે જે લોકો ગયા વર્ષે આ 2 વિષય મારી પાસે ભણ્યા છે ને સુજે અંદાજ આવે જ નહીં જૂની નોટનો કે નથી કંઈ યાદ, હે ને, તું હતી ગયા વર્ષે, બીજું કોણ હતું? યસ તું હતો, યુવરાજ તું હતો, અંદાજ આવે જ ને કોઈ. અને આ અત્યારે એટલે કરાવી રહ્યો છું કે જ્યારે આ લોકો બીજા એથિક્સ પ્રાઇવેટ ભણવા બેઠે ત્યારે એમને ખબર રહે કે આ બધી વસ્તુઓ જે સર શીખડાવી રહ્યા છે એના એક એક શબ્દનું ક્યાં ક્યાં ખરેખર કેટલું કેવી રીતે મહત્ત્વ છે, ક્યાં ક્યાં કેટલું કેવી રીતે મહત્ત્વ છે બેટા, એ તમે હંમેશા સભાન રહેજો. ઓલી ઉન્નતિ કહેતી હતી ને, સાહેબ જે બોલે એ ધ્યાનમાં રાખવાનું, રાઈટ. ઉન્નતિ ક્લાસમાં બેઠતી ને તો હું આડું અવળું કાંઈ પણ બોલતો ને મજાકમાં, એ પણ લખ્યો એ છોકરી, એ કંઈ પ્રવચન સાંભળવા નથી બેઠતી, એ સિલેક્ટ થવા બેઠતી હતી. મળીએ છોકરાઓ કાલે પાછા.